નમસ્કાર મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ સ્ટડી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હું કેપી ચૌહાણ સ્વાગત કરું છું. આપ બધા મજામાં હશો. આપણે કેન પાર્ટ 1 એનામાં પોઝિટિવ ફોર્મ હકાર વાક્ય છે કેન એની વાક્યના ઉદાહરણો મોડેલ ઓક્ઝિલરી શું છે એની આપણે ચર્ચા કરી. આજે આપણે એના કેન પાર્ટ 2 એને આપણે નેગેટિવ ફોર્મ એટલે નકાર વાક્ય અને ઇન્ટ્રોગેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચન જેને કહીએ ઉલટ પ્રશ્ન એની આપણે આજે ચર્ચા કરશું. હવે આપણે કેનનો ઉપયોગ ખબર જ છે એટલે આપણે વિસ્તૃતમાં એની ચર્ચા કરી જ છે. એટલે આપણે સીધી આપણે એની વાક્ય રચના છે એ કેન વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ, બરાબર. એટલે બહુ સિમ્પલ છે. એટલે બહુ આપણે હવે તમારા છે એ ઘણી બધી બાબત સમજાઈ ગઈ હશે. હજુ અહીંયા વાક્ય રચના છે કેન સબ્જેક્ટ પ્લસ કેન કરતા વત્તા કેન વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. અને આ ધ્યાન રાખજો, કેન વત્તા નોટ એનું ટૂંકું રૂપ કાન્ટ થશે, બરાબર. CAN પછી એપોસ્ટ્રોફી અને ટી. એટલે નકાર વાક્યમાં ઘણી વાર ટૂંકું રૂપ પણ વપરાય. અને ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય એનામાં યસ કે નોમાં જવાબમાં પણ ઘણી વખત ટૂંકું રૂપનો ઉપયોગ કરતા હોય છે. મોટા ભાગે થાય એમ તો, અને ઘણી વખત ન પણ કરે. તો અહીંયા આઈ કેન નોટ કાઉન્સમાં કાન્ટ એટલે લખ્યું છે કે તમને ટૂંકું રૂપ ખબર પડે. આઈ કેન નોટ પ્લે બાસ્કેટબોલ. આનો અર્થ શું થશે? હવે આપણે અત્યાર સુધી શું કરતા હતા કે જેને કહેવાય કે શકું છું એમાં આપણે વાત કરી હતી. હવે કોઈ આપણામાં સામર્થ્ય કોઈ શક્તિ નથી, ઇનેબિલિટી કહેવાય, અસામર્થ્ય આપણે છીએ કોઈ બાબતમાં, તો આપણે શું કરવું? તો આપણે કેન નોટનો ઉપયોગ કરવાનો. આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ નથી બોલી શકતો એમ કેવું હોય. આઈ કેન નોટ સ્પીક 4 લેંગ્વેજીસ, હું 4 ભાષા નથી બોલી શકતો. આઈ કેન નોટ પ્લે બાસ્કેટબોલ, આઈ કેન નોટ રન ફાસ્ટ, બરાબર. જે કરી શકતા હતા એના માટે આપણે શું કરતા હતા? કેનનો ઉપયોગ. અને નથી કરી શકતા એનામાં કેન નોટનો ઉપયોગ. એટલે એબિલિટી અને ઇનએબિલિટી દર્શાવવા માટે અહીંયા તો આપણે કેન નોટ નકાર વાક્ય વપરાશે. તો અહીંયા વાક્યના આપણે જોઈ ગયા કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ જે હતું આના સાથે કેન સાથે મૂળરૂપ એ તો એ જ વપરાશે કેન સાથે. અહીંયા વચમાં ખાલી નોટ આવી જશે એટલે વાક્યના ઉપરથી ખ્યાલ આવી જશે. આઈ કેન નોટ પ્લે બાસ્કેટબોલ, એનો અર્થ શું થશે હવે? કે હું બાસ્કેટબોલ રમી શકતો નથી. પછી ધ વર્કર્સ કેન નોટ વેર જીન્સ એટ વર્ક. વર્કર્સ એટલે કામદારો છે એ જ્યારે કામ કરતા હોય ત્યારે જીન્સ એ ન પહેરી શકે, બરાબર. તો ન પહેરી શકે, બરાબર, નેગેટિવ. ભાઈ યુ કેન નોટ ગો ઓન વિધાઉટ અસ. તમે કે અમારે વગર આગળ ન વધી શકો કે ગો ઓન એટલે આગળ વધવું. યુ કેન નોટ ગો ઓન વિધાઉટ અસ, અમારા વગર, વિધાઉટ એટલે વગર, તમે અમારા વગર આગળ વધી શકો નહીં. ભાઈ સમ્યા કેન નોટ સ્પીક જર્મન. સમ્યા છે એ જર્મન બોલી શકે નહીં, કારણ કે આપણે તો વિદેશી ભાષા, આપણી દેશની ભાષા જે છે અને દેશમાં જેટલી ઉપયોગી છે એ ભાષા પણ આપણે ના આવડતી હોય. આપણે આપણી માતૃભાષા અને સાથે જે અભ્યાસમાં આવતી હોય એ ભાષા આવડે. દેશમાં તો 18 જેટલી તો માન્ય ભાષાઓ છે. તમિળ ને એ બધી ભાષાઓ તમે જો જલેબીના ગૂંચડા જેવી તો તમને કાંઈ જ ખબર ન પડે. તો આપણે કેન નોટ સ્પીક જર્મન, આપણે આપણી ભાષા બોલી શકીએ, બીજી ન બોલી શકીએ. પછી ધ સ્ટુડન્ટ્સ કેન નોટ શાઉટ ઇન ધ ક્લાસરૂમ. વિદ્યાર્થીઓ છે ક્લાસરૂમમાં ચીસો પાડવી જોઈએ નહીં. રજા પડે ત્યારે તમને ખબર છે ક્લાસરૂમ ઘણી વખત આમ એટલી બધી ચીસો બધા પાડે, ખુશી આનંદ, જેલમાંથી છૂટ્યા, પાછું બીજે દિવસે આવવાનું જ હોય છે. પણ ઘણા ને રજા પડ્યાનો આનંદ એ પણ હોવો જ જોઈએ. પછી પ્રશ્નાર્થ વાક્યની આપણે વાત કરીશું. આ બહુ સિમ્પલ જ છે. ઓનામાં કેનની જે સાથે કેન નોટ વાપરી તો નકાર થઈ જાય. પ્રશ્નાર્થ વાક્યમાં કેન કરતાં પહેલાં આવી જાય અને ક્રિયાપદનું તો કેન સાથે મૂળરૂપ જ રહેશે. પેશી વોઇસ આવે તો ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. જે પેશી વોઇસ આવે ને એનામાં, આ તો એક્ટિવ વોઇસના જ અત્યારે વાક્ય આવે સિમ્પલ, બરાબર. તો કેન વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા પ્રશ્નાર્થ, ક્રિયાપદનું મૂળરૂપ. સબ્જેક્ટ વર્બ શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ, પણ કેન કરતાં પહેલાં આવી જાય. કેન યોર સિસ્ટર મેક કોફી એમાં આવશે, મેક મી નહીં આવે. અહીંયા મેક કોફી ફોર મી એમ આવી શકે. એટલે આ થોડી મિસ્ટેક જોઈ લેજો.
કેન યોર સિસ્ટર મેક કોફી એટલું જ તમારે લખવાનું છે. તો જો એ કરી શકે તો યસ સી કેન, અને ન કરી શકે નો સી કાન. હવે કેનનો પ્રશ્ન છે ને એને આપણે ખબર છે ક્વેશ્ચન ફોર્મ છે, પણ કેવો છે? ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, ઉલટ પ્રશ્ન. ઉલટ પ્રશ્ન કોને કહેશું? કે જેનો જવાબ યસ કે નોમાં આવે. યસમાં આવે તો યસ સી કેન. હવે અહીંયા યોર સિસ્ટર છે ને એ નાઉન છે, તો એની જગ્યાએ આપણે ટૂંકમાં જવાબ આપીએ એટલે ધ્યાન રાખજો, એની જગ્યાએ એના પુરુષ વચનનું સર્વનામ કર્તા વિભક્તિનું મુકાય. યોર સિસ્ટર ત્રીજો પુરુષ એકવચન સ્ત્રીલિંગ, તો એનું સર્વનામ શું થશે? સી થશે. બરાબર? તો એનું સર્વનામ મુકાશે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? તો યસ સી કેન હકારમાં હશે તો યસ સી કેન કહેશું, નકાર હશે તો નો સી કાન્ટ, કેન નોટનું ટૂંકું. બરાબર? એટલે કેન યોર સિસ્ટર મેક કોફી, અહીંયા કાઉન્સમાં તમારા જે મી છે ને કાઢી નાખજો લખવામાં. પછી કેન યુ ગીવ મી ધ પેન, તમે મને પેન આપશો? તો જો સામેવાળો આપવાનું કહેશે તો યસ આઈ કેન. અહીંયા યુ સામેવાળાનો પ્રશ્ન પૂછે ને તમે આપશો તો ઓ જવાબ આપશે આઈથી આપશે પછી. બરાબર? યુનું જનરલી જવાબમાં આઈ થઈ જાય. યસ આઈ કેન, હા હું આપીશ. ને નો ના આપે એની પાસે એક જ હોય ને પોતાને ઉપયોગી હોય તો એ શું કહે છે? નો આઈ કાન્ટ, ના હું નહીં આપું. બરાબર? એટલે આપણે અહીંયા પ્રશ્ન વાક્ય લીધા છે, પણ સાથે સાથે તમને ઘણી વખત ટૂંકમાં જવાબ આપવાનું આવે તો પણ તમને આવડી જાય. કેન રિયા ટેક સમ ચોકલેટ્સ? કેન રિયા ટેક સમ ચોકલેટ્સ, અહીંયા જો રિયાનો ઉપયોગ કર્યો તો ત્રીજા પુરુષ એકવચનનું સ્ત્રીલિંગ સર્વનામ. પણ હવે આપણે ટૂંકમાં જવાબ આપવા હશે યસ કે નોમાં, તો રિયાની જગ્યાએ આપણે સી મૂકવું પડે. અને જો કોઈ છોકરાનું નામ હોય તો હી મૂકવાનું, બહુવચન હોય તો ધે મૂકવાનું. કેન રિયા એન સિયા એમ હોય ધારો કે ટેક સમ ચોકલેટ્સ, તો આપણે યસ ધે કરવું પડે, કારણ કે રિયા અને સિયા શું થઈ ગયું? ત્રીજો પુરુષ બહુવચન, તો એનું કર્તા વિભક્તિ ધે. બરાબર? અને નો સી કાન્ટ. પછી જો અહીંયા આપણે લીધું જ છે બહુવચન, એટલે ખ્યાલ આવે તમને કે સર્વનામમાં ત્રીજો પુરુષ એકવચન પણ હોય, ત્રીજો પુરુષ બહુવચન પણ હોય, એનો ઉપયોગ આપણે કરવાનો હોય ટૂંકમાં જવાબમાં. તો એ ક્યારે ખબર પડે? ધીજ બોયસ, જો અહીંયા કેન ધીજ બોયસ પ્લે બાસ્કેટબોલ, તો અહીંયા ધીજ બોયસ શું થયું? ત્રીજો પુરુષ બહુવચન. બરાબર? એટલે આપણે એના માટે હવે સર્વનામ શું વાપરશું? ધે વાપરશું. યસ ધે કેન, ને નો ધે કાન્ટ. બરાબર? હા તેઓ બાસ્કેટબોલ રમી શકે છે, ના તેઓ બાસ્કેટબોલ રમી શકતા નથી. પછી કેન યોર બ્રધર ડ્રાઈવ અ કાર? તમારો ભાઈ કાર ચલાવી શકે છે. યોર બ્રધર, તો યોર બ્રધર એટલે શું? ત્રીજો પુરુષ એકવચન પુલિંગ, તેના માટે કર્તા વિભક્તિનું સર્વનામ હી. અને યોર બ્રધર્સ હોય તો બહુવચન થઈ જાય, તો આપણે ધે મૂકવું પડે. બરાબર? એના માટે જે કર્તા વિભક્તિનું સર્વનામ છે ત્રીજા પુરુષ બહુવચન માટે હી સીટનું બહુવચન ધે થશે. તો યસ ધે કેન, નો ધે કાન્ટ એમ થઈ જાય. જો બ્રધર્સ હોય તો અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે હી કરશું. સિસ્ટર હોય તો સી કરીએ, યુ હોય તો આઈ કરીએ. પછી કેન દેવાંશી ક્લાઇમ્બ અ ટ્રી? દેવાંશી છે એ વૃક્ષ પર ચડી શકે? જો આપણે અહીંયા બધા ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય, યસ કે નો વાળા. તો આ બધેમાં આપણે જોયું કે કરતા પહેલાં કેન મુકાય. અહીંયા દેવાંશી કેન ક્લાઇમ્બ અ ટ્રી, તો એ તો શું થઈ ગયું? વિધાન વાક્ય થઈ ગયું કે દેવાંશી વૃક્ષ પર ચડી શકે. પણ શું ચડી શકે છે એમ આપણે પ્રશ્ન પૂછવો હોય કે શું દેવાંશી વૃક્ષ પર ચડી શકે છે, તો આપણે કેન દેવાંશી થઈ જાય, એટલે કેન પહેલે આવી જાય કરતા પહેલાં. તો યસ સી કેન અને નો સી કાન. તો આવી રીતે આપણે અહીંયા કેન પાર્ટ 2, જેની અંદર તમે નકાર વાક્ય, નકારને બહુ એક કેન આવડે એટલે નકાર હોય કે પ્રશ્ન હોય, બહુ સિમ્પલ વાક્ય રીતના જ હોય છે અને સરળ, કારણ કે ક્રિયાપદના રૂપ મૂળ રૂપ જ આવે છે અને કોઈ પણ કર્તા સાથે કોઈ ચેન્જીસ થતા નથી. એટલે આ કેન પાર્ટ 1 છે અને પાર્ટ 2 બહુ સરળ જ છે. તો આજે આપણે કેન પાર્ટ 1 અને પાર્ટ 2 આજનું એ આપણે સમાપ્ત કરી છે. અને પછી આપણે વળી પછીનો જે મોડ્યુલ ઓક્ઝિલરીઝ છે શુડ, કે એની આપણે ચર્ચા કરશું. તો આશા રાખું છું કે તમે આ બધા કેન અને કેન નોટ અને કેન સાથેનો પ્રશ્નાર્થ વાક્યો અને તેના ટૂંકમાં જવાબ હવે તમને બરોબર સ્પષ્ટ થઈ ગયા હશે. તમે પણ તમારા 5 વાક્યો આ ત્રણેય પ્રકારના નોટમાં લખીને પ્રયત્ન કરો પોતાના. 5 હકાર વાક્યો, 5 નકાર અને 5 પ્રશ્નાર્થ અને એના ટૂંકમાં જવાબ.
એટલે 5-5 વાક્ય તમારે તમારા પોતાના બનાવવાના. બહુ સિમ્પલ જ છે. કેટલી બધી એબિલિટી તમારામાં હોય છે કોઈ પણ કરતા સાથે. બરાબર, તો આપણે કેન પાર્ટ 2 અહીંયા સમાપ્ત કરીએ. ગુડ બાય, થેન્ક યુ.